હું તમને જે થંબનેલ બનાવતા શીખવાડીશ તે મોબાઈલથી જ બનાવવાનું છે અને એકદમ ફ્રી એપ હોય છે. તો થંબનેલ એ બહુ જ જરૂરી છે અને એ પણ સરસ. એવું નહીં કે ગમે તેવું બનાવીને ફોટો પાડીને અને બનાવીને લખીને ઉપર મૂકી દીધું, નહીં. હે એવરીવન, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. હું આયુષી જેઠવા મારી ચેનલ આયુષી ટેકનિકલ ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું. તો ગાઈસ, આજે આપણે યુટ્યુબ થંબનેલ કેવી રીતના બનાવવું એ શીખવાના છીએ. કારણ કે તમે લોકોએ જો યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી છે, વિડીયોઝ બનાવો છો, પણ તમને સ્ટીલ એટલું નથી ખબર કે યુટ્યુબ થંબનેલ કેવી રીતના બનાવવું. યુટ્યુબ થંબનેલ મસ્ત ક્રિએટિવિટી કરતા નથી આવડતું. તો ગાઈસ, હું તમને શીખવાડીશ કે યુટ્યુબ થંબનેલ કેવી રીતના બનાવું. અને એક વાત કહું તો યુટ્યુબમાં વિડીયોઝને એના માટે થંબનેલ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. કારણ કે જો થંબનેલ જ મસ્ત નહીં હોય, ક્રિએટિવિટી નહીં હોય એમાં, અને સારું નહીં હોય, મસ્ત નહીં હોય, આમ અટ્રેક્ટિવ નહીં હોય, તો યુટ્યુબમાં કોઈ તમારા વિડીયોઝ જોશે નહીં. કારણ કે થંબનેલમાં જોઈને જ ક્લિક કરે. જો ક્લિક જ નહીં કરે કોઈ, તો વ્યૂઝ પણ નહીં આવે, ને વ્યૂઝ નહીં આવે તો તમે ફેમસ નહીં થઈ શકો ને અર્ન નહીં કરી શકો મની. તો એના માટે તમારે થંબનેલ જ એવું બનાવવાનું કે આમ ઈચ્છા જ થઈ જાય લોકોને જોવાની કે મારે આ જોવો જ છે વિડીયો. એવા થંબનેલ બનાવવાનું છે આપણે. હું તમને જે થંબનેલ બનાવતા શીખવાડીશ તે મોબાઈલથી જ બનાવવાનું છે અને એકદમ ફ્રી એપ હોય છે. ફ્રી તમે કરી શકો છો થંબનેલ એડિટ. તો થંબનેલ એ બહુ જ જરૂરી છે અને એ પણ સરસ. એવું નહીં કે ગમે તેવું બનાવીને ફોટો પાડીને અને બનાવીને લખીને ઉપર મૂકી દીધું, નહીં. એ તમારો અટ્રેક્ટિવ નહીં થાય. જો તમારો થંબનેલ અટ્રેક્ટિવ હશે તો બહુ જ સારા વ્યૂઝ આવશે. કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે યુટ્યુબ થંબનેલ બહુ જ જરૂરી છે. તો બહુ જ મસ્ત બનાવતા શીખો અને હું તમને બધું પ્રોપર બનાવતા શીખવાડી દઈશ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો સિમ્પલી સૌથી પહેલાં તમારે ગૂગલ પર આવી જવાનું છે અને ગૂગલ પર સર્ચ કરવાનું છે કે એસ્થેટિક બેકગ્રાઉન્ડ, એસ્થેટિક થંબનેલ, એસ્થેટિક વોલપેપર. તમને જે સર્ચ કરવું એ કરી શકો છો અને તમને જે પણ વોલપેપર ગમે આમાં આવશે. જે પણ વોલપેપર તમને ગમે એ તમે તમારી રીતે સિલેક્ટ કરીને સિમ્પલી ડાઉનલોડ કરી લો. ઓકે, હવે તમારે ડાઉનલોડ કરીને પછી તમારો જે વિડીયોનો પિક હોય, તમે જે પિક પાડ્યો હોય થંબનેલમાં મૂકવા માટે. હવે સિમ્પલી લોકો કેવું કરે છે કે ગમે તે મૂકી દે છે ફોટો અને બેકગ્રાઉન્ડ પર રિમૂવ નથી કરતા. એમનો ફોટો મૂકી દે છે ને ઉપર ખાલી લખી નાખે છે. આપણે એવું નથી કરવાનું. એના બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે હું તમને સિમ્પલી એપ હોય છે, ઘણી બધી એપ હોય છે, પણ હું એવું એપ ડાઉનલોડ કરવા નથી કહેતી. આપણે સિમ્પલી ગૂગલ પર જવાનું છે ને બેકગ્રાઉન્ડ રિમૂવર એવું સર્ચ કરવાનું છે. બેકગ્રાઉન્ડ રિમૂવ સર્ચ કરશો એટલે એમાં આવશે એક લિંક આવશે બેકગ્રાઉન્ડ રિમૂવર. એના પર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી અપલોડ ઇમેજનો ઓપ્શન છે, એના પર ક્લિક કરો અને તમારે જે પણ પિક બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય એ પિક સિલેક્ટ કરી દો. હવે તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ થવાનું ચાલુ થઈ ગયું છે. રિમૂવ થઈ જશે મસ્ત અને પ્રોપર. આ ફોટો બી ફાટશે નહીં. જેવું તમારે રિમૂવ કરવાનું હોય છે એવું જ રિમૂવ થઈને આવી જશે. તો આ તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે. હવે સિમ્પલી એને નીચેથી ડાઉનલોડ કરી દો. ડાઉનલોડ કર્યા પછી હવે તમારે આવવાનું છે પિક્સાલેબ એપમાં. હું અત્યારના જેટલા પણ વિડીયોઝમાં થંબનેલ છે, હું એક જ એપથી થંબનેલ એડિટ કરું છું. કંઈ પણ એડિટિંગ મારે પોસ્ટર કે કંઈ પણ પોસ્ટર એડિટિંગ કરવું હોય મારે, તો હું આ એક જ એપ છે પિક્સાલેબ એપ, એમમાં જ કરું છું. તમે પ્લે સ્ટોર પરથી સિમ્પલી પિક્સાલેબ એપ ડાઉનલોડ કરી શકો છો. આમાં તમે તમારી રીતે ક્રિએટિવિટી કરી શકો છો. તમારે જેવી રીતના તમારો યુટ્યુબ થંબનેલ બનાવવો હોય બનાવી શકો છો. તમારા ટોપિક પર, હું મારા થંબનેલ કેવી રીતના બનાવું એ ટોપિક પર જ થંબનેલ બનાવવાની છું. તો તમે તમારી રીતે તમારે જે પણ એડિટિંગ કરવી હોય કરી શકો છો. તમારે જે પણ ટોપિક હોય એના પર બનાવી શકો છો. ઓકે, અને હું કેવી રીતના બનાવું છું, હું કેવી રીતના એડિટિંગ કરું છું, કેવી રીતના મારો થંબનેલ એડિટ કરું છું, કેવી રીતના મારા પોસ્ટર બનાવું છું, એ બધું હું તમને આ વિડીયોમાં શીખવાડીશ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ કે પિક્સાલેબ એપમાં આપણે કેવી રીતના કરવાનું છે. સિમ્પલી તમારા ઉપર 3 ડોટ્સનું ઓપ્શન છે, 3 ડોટ્સ પર ક્લિક કરવાનું છે અને એમાં કસ્ટમ પર ક્લિક કરીને યુટ્યુબ થંબનેલનું ઓપ્શન છે એના પર ક્લિક કરીને ઓકે કરી દો. હવે સાઈડમાં ઉપર પ્લસનું ઓપ્શન છે, એમાં જઈને ફ્રોમ ગેલેરીમાં જાઓ. ફ્રોમ ગેલેરીમાં જઈને તમે જે પણ બેકગ્રાઉન્ડ તમે સિલેક્ટ કરીને ડાઉનલોડ કર્યું હતું યુટ્યુબ ગૂગલમાંથી એ સિલેક્ટ કરી લો. એ આવીને પછી નીચે રાઉન્ડનું ઓપ્શન છે નીચે એડિટિંગ માટે, એમાં જઈને સ્ક્રોલ કરો અને સ્ક્રોલ કરીને રિલેટિવ સાઇઝ પર ક્લિક કરીને એમાં તમને 100 કરી નાખવાનું છે અને ગોઠવી નાખવાનું છે. બરાબર, તમારી રીતે ગોઠવી દો પોસ્ટર. હવે નીચે એ પર ક્લિક કરીને ટેક્સ્ટ પર ક્લિક કરો. ટેક્સ્ટ પર ક્લિક કરીને પછી તમે એને એડિટ કરો. તમે
જે પણ તમારો વિડીયોનો ટોપિક હોય, જે પણ થંબનેલ બનાવવાનો ટોપિક હોય એ લખી લો સિમ્પલી. એન્ડ ફ્રન્ટ તમારે જે પણ લેવો હોય એ લઈ શકો છો અને એના પર સાઇઝ પર ક્લિક કરીને સાઇઝ પણ તમે તમારી રીતે કરી શકો છો, જે પણ રાખવી હોય એ. હવે નીચે સ્ક્રોલ કરીને સ્ટોક પર ક્લિક કરો. સ્ટોક પર તમારે તમારી રીતે જે પણ બોર્ડર ડાર્ક, જેટલી પણ ડાર્ક કરવી હોય એટલી તમે ડાર્ક કરી શકો છો. હવે શેડો પર ક્લિક કરો. શેડો પર ક્લિક કરીને પ્લસનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દો. તમે છોટા છોટા નાના ટેક્સ્ટ પર મૂકી શકો. તમારા વિડીયોમાં જે પણ મેઇન ટોપિક હોય, તમે જે વિડીયોમાં જે પણ કર્યું હોય એના નાના મૂકી શકો છો તમે તમારી રીતે. અને તમે તમારી રીતે કોઈ પણ સ્ક્રીનશોટ લઈને કે વિડીયોમાં જે પણ તમે કંઈ પણ કર્યું હોય એના બી ફોટોઝ લઈને તમે નાના સ્મોલમાં ગોઠવી શકો છો. કે તમે એટલે એનામાંથી ખબર પડી કે તમે વિડીયોમાં શું કર્યું છે, વિડીયોમાં શું કર્યું છે એ જોઈને લોકો તમારા વિડીયો જોશે. ઓકે, એ ગોઠવી દો. હવે મેઇન તમે જે તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું તો ફોટો જે રિમૂવ કર્યું તો એને તમે પ્લસ ઉપર પ્લસનું ઓપ્શન છે એમાં જઈને ફ્રોમ ગેલેરી પર ક્લિક કરો અને તમે જે બેકગ્રાઉન્ડ રિમૂવનું પિક લીધું તો એ લઈને તમે તમારી રીતે મેં ગોઠવી દો. મસ્ત તમારે જેવી રીતના ગોઠવો હોય એવી રીતના ગોઠવી દો. હવે આ તમારી યુટ્યુબ થંબનેલ બનીને રેડી થઈ ગયું છે. અને હવે એને આપણે ડાઉનલોડ કરવાનું છે. હવે સિમ્પલી તમારા ઉપર પ્રિન્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરો અને જીપીએની જગ્યાએ પીએનજી કરીને અલ્ટ્રા કરી દો અને સેવ ટુ ગેલેરી કરી દો. ઓકે, તો આ તમારું થઈ ગયું છે ડાઉનલોડ. લુક ઇટ સો બ્યુટીફુલ યાર, કેટલું મસ્ત બન્યું છે ને યુટ્યુબ થંબનેલ. આ તમને જોઈને જ એવું લાગે કે હા મારે આ વિડીયો જોવો જ છે. આ થંબનેલ જોઈને એવું લાગે છે કે મારે આ વિડીયો જોવો છે, શું છે અંદર. ઓકે, તો એવી રીતનું થંબનેલ તમે તમારી રીતે ક્રિએટ કરી શકો છો. જો તમને આ વિડીયોમાં કે આ એડિટિંગમાં તમને ના સમજ પડ્યું કે કેવી રીતના કરું, ના આવડ્યું, કશું પણ ના આવડ્યું હોય તો મને તમે કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમને મસ્ત સિમ્પલી હું તમને શીખવાડી દઈશ કોમેન્ટમાં જ. ઓકે, તો આવા જ વિડીયો મારા જોવા માટે મારે આવી રીતના થંબનેલ પછી એ લોગો ને આવા બધા ટેકનિકલ વિડીયોઝ જોવા માટે મારી ચેનલ આયુષી ટેકનિકલ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો, લાઈક કરો પ્લીઝ. અને મને આવી રીતના સપોર્ટ કર્યા કરો. Thank you. Bye-bye.